ત્યારે મુશ્કેલી આવે ને ઉપાધિ આવે ને તો ખોટો નિર્ણય ન કરી લેવો. એક વખત ઠાકોરજીની પાસે જઈને હાથ જોડીને બે આહુડા પાડીને કહેવું, પ્રભુ ઉપાધિ આવી છે, આ એટલો બધો દયાળુ છે, હોય 100% કંઈક નો કંઈક રસ્તો કાઢી દે. कारण कि इनके भरोसे पर हम सब चलते हैं. तारा भरोसे जीवन नैया आकी रहो महाराज रे हो. तारा भरोसे जीवन नैया आकी रहो महाराज रे. बनी सुखानी पार उतारो, बनी सुखानी पार उतारो. नारायण मुनि देव रे अमी बरेली नजरूरा. नारायण मुनि देव रे. મોટા મોટા ભક્તોનો અનુભવ છે કે પોતાના બાહુબળે મહેનત કરવા વાળા થાકી ગયા છે અને ભગવાનના ભરોસે જે કામ કરવા વાળા છે ને એ મારા બાપ છેલ્લા શ્વાસ સુધી તરી ગયા છે ને જીતી ગયા છે. મહાભારતનું યુદ્ધ એનું સાક્ષી છે. દુર્યોધન જયારે સેનાનું વરદાન લઈને જતું હતું ને ત્યારે ભગવાને દ્વારિકા વાળાએ કીધું કે અર્જુન તુજે ક્યાં મિલા? મક્ખન તો વો લેકર ચલા ગયા અને હું તો હાથમાં હથિયારે નથી લેવાનું, તારા ભાગમાં આવ્યો. ત્યારે એને બહુ મસ્ત જવાબ આપ્યો કે પ્રભુ માખણ ભલે ની લઈને જતો રહ્યો પણ માખણ ચોરવા વાળો તો મારી પાસે છે. મક્ખન ચુરા લે ગાય. જીવા બાપુ પોતાના ભરોસે કામ કરતા હતા, દાદા ખાચર સ્વામિનારાયણના ભરોસે કામ કરતા હતા. જીવા બાપુને ઝેર પીવાનો વારો આવ્યો પણ દાદા ખાચરને છેલ્લા શ્વાસ સુધી સહજાનંદ સ્વામીએ તારી દીધા. ભરોસો બહુ મોટો છે. ના સુરત વાળાને તો મારા બાપ બધી ખબર જ છે. સુરતની ધરતી અને સુરતના ભક્તોને કોટી કોટી ધન્યવાદ એટલે કરવા પડે. આટલા બધા મંદિરો, આટલા બધા સંતો, આટલા બધા પ્રસંગો, આટલી બધી કથાઓ, એક પણ પ્રસંગને સુરત વાળા ઝાંખો પડવા દેતા નથી. હિંમત હોય ને, હિંમત અને નિર્ણય જો પાક્કો હોય ને તો નાના એવડા બાલુડા બ્રહ્મચારીએ 7 વર્ષની જે વનયાત્રા કરીને એનું દર્શન કરવા જેવું છે.